મેટ્રોને લઈને મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના સેકન્ડ ફેઝ માટેની મંજૂરી આપી દીધી છે, બીજા તબક્કા માટેની. આ બીજા તબક્કાનો જે મેટ્રો રૂટ છે તેની જો વાત કરીએ તો કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી 6 કિલોમીટર કરતાં લાંબો નવો મેટ્રો રૂટ જે છે તે હવે તૈયાર થવા જશે. આ ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેના માટે અંદાજે 2000 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે. આ નવા રૂટના નિર્માણથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોનું નેટવર્ક જે છે તે વધુ સ્ટ્રોંગ બનશે. બંને શહેરોને જોડતો 77.63 કિલોમીટરનો મેટ્રો રૂટ જે છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. અત્યારે ફેઝ 1ની કામગીરી પૂરી થઈ છે, પણ જો સેકન્ડ ફેઝની જેની મંજૂરી મળી છે એ કામગીરી જો થશે અને એ પ્રોજેક્ટ પૂર્ણ થશે તો અમદાવાદ ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધુ સુવિધા મળશે, મુસાફરોને વધુ સુવિધા મળશે, એરપોર્ટ સુધીની કનેક્ટિવિટી પણ સરળ બનશે. એટલે જો એરપોર્ટ જવું છે તો પણ તમે મેટ્રોના સહારે જઈ શકશો. અત્યારે મેટ્રોનો રૂટ ચોક્કસ છે, પણ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની જો વાત કરીએ તો અસંખ્ય લોકો રોજ આવન જાવન કરે છે અને હવે આ સેકન્ડ જે ફેઝ છે તેમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીનો 6 કિલોમીટર લાંબો નવો મેટ્રો રૂટ વિકસાવવામાં આવશે અને તેના માટે 2000 કરોડથી વધુનો ખર્ચ થશે.